નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મિત્રો સુપરવાઇઝરની જગ્યા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરનો સિલેબસ શું રહેશે એ બધી જ માહિતી મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છે। તો ખાસ મિત્રો આજે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ 3 ની જે ભરતી બહાર પડી છે તેનો સિલેબસ શું રહેશે, ક્યારે તમારી પરીક્ષા યોજવામાં આવશે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છે। તો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। વર્ગ 3 અને જાહેરાત ક્રમાંક મિત્રો 452 2024-27 મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર મિત્રો ખૂબ જ સારી પોસ્ટ મિત્રો કહેવાય ખાસ, અને જગ્યા પણ ખૂબ જ સારી આવી છે। તો મિત્રો કુલ જગ્યા તમારી 119 જગ્યા બહાર પાડવામાં આવી છે, જે વર્ગ 3 ખાસ મિત્રો વર્ગ 3 તમારા ફોર્મ 1/8/2024 થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે, જે મિત્રો 15/8/2024 સુધી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ રહેવાના છે। તો મિત્રો તમને જે આ પરીક્ષા યોજવાની છે તેની મિત્રો તારીખ પણ તમને જાહેર કરી દેવામાં આવી છે કે તમારી જે MCQ પદ્ધતિ દ્વારા આ એક્ઝામ લેવામાં આવશે, અને લગભગ મિત્રો ખાસ CBRT મુજબ પણ લઈ શકે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। તો મિત્રો આ તમારી જાહેરાત 452/2026-27 મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર MCQ પદ્ધતિ મિત્રો દ્વારા લેવામાં આવશે, અને મિત્રો સંભવિત તમને જે તારીખ કહેવામાં આવી છે એટલે કે એક્ઝામ યોજવાની મિત્રો નવેમ્બર 2026માં તમારી એક્ઝામ પણ લઈ શકે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો। તો ખાસ હવે મિત્રો આપણે જોઈએ કે જે આ 119 જગ્યા બહાર પડી છે તેનો મિત્રો સિલેબસ શું રહેશે એના વિશે તમને જણાય। એના પહેલાં મિત્રો આપણે તમને જણાવી દઈએ કે કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે। તો મિત્રો આપણે જોઈએ 119 જે જગ્યા છે એમાં મિત્રો તમને જો કહેવામાં આવે તો મિત્રો કુલ જનરલની જગ્યા મિત્રો 51 બહાર પાડવામાં આવી છે, જ્યારે આર્થિક રીતે નબળા એટલે કે EWS 11 જગ્યા, OBC 32 જગ્યા, અનુસૂચિત જાતિ 8 જગ્યા, અનુસૂચિત જનજાતિ 17 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવારોને આમાં જગ્યા આપવામાં આવેલી નથી, જ્યારે શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગની 5 જગ્યા અને માજી સૈનિકની 11 જગ્યા બહાર પાડવામાં આવેલી છે મિત્રો। તો મિત્રો આ જે આપણે 119 જગ્યા બહાર પાડવામાં આવી છે એની આ જે કુલ જગ્યા છે મિત્રો। તો હવે આપણે જોઈએ કે શું આ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરનો સિલેબસ રહેશે। તો મિત્રો તમારું પેપર 2 વિભાગમાં રહેશે, પાર્ટ A અને પાર્ટ B। ખાસ મિત્રો આ 2 વિભાગમાં તમારું જે પેપર રહેશે, એમાં પાર્ટ A માં શું પૂછાશે એના વિશે જોઈએ। તો મિત્રો પાર્ટ A માં 30 માર્ક એટલે કે કુલ 90 માર્કનું પાર્ટ A છે, એમાં 30 માર્ક તમારા મિત્રો તાર્કિક કસોટી, ખાસ મિત્રો તાર્કિક કસોટીના વિશે પૂછાય છે। એમાં પણ મિત્રો તમને ટોપિક આપવામાં આવ્યા છે, કોડિંગ, ડીકોડિંગ, લોહીનો સંબંધ, ઉંમર અને ઊંચાઈ, દિશા, જ્ઞાન, આ મિત્રો અલગ અલગ તમને ટોપિક આપવામાં આવેલા છે। આ બધા જ ટોપિક મિત્રો કરવાના થશે। તો ખાસ મિત્રો આ જે તમને ટોપિક આપવામાં આવ્યા છે એ બધા જ કરી લેવા મિત્રો ખાસ। હવે ગાણિતિક કસોટીમાં તમને શું પૂછવામાં આવશે તો એ મિત્રો 30 માર્કનું પૂછવામાં આવશે, જ્યારે એમાં સંખ્યા પદ્ધતિ, લસાગુસા, ટકાવારી અને ભાગીદારી, નફોખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ, સમય, ઝડપ અને અંતર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, કૌંસ અને વિસ્તરણ, વર્ગ અને વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, બહુપદીઓ અને અવયવીકરણ મિત્રો આ બધું જ ગણિતમાં પૂછવામાં આવશે, અને દ્વિચલ સુરેખ સમીકરણ। હવે આગળ જોઈએ મિત્રો ક્ષેત્રફળ એટલે કે મિત્રો મોસ્ટ ઓફ ગણિતના ટોપિક લેવામાં આવ્યા છે, જ્યારે 10 માર્કનું તમારું બંધારણ હશે એમાં પણ તમને ટોપિક આપવામાં આવેલા છે, જેથી મિત્રો વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સરળતા રહે તૈયારી કરવામાં। ખાસ મિત્રો
એમાં રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, બંધારણનું આમુખ, લોકશાહીના પાયાના મૂલ્યો, ભારતીય બંધારણ ઘડતર અને લક્ષણો, મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો મિત્રો આ જે તમારો અભ્યાસક્રમ રહેશે બંધારણનો 10 ટોપિક એટલે કે 11 ટોપિક આપવામાં આવે છે, જેથી 10 માર્કનું તમને પૂછવામાં આવશે. 10 માર્કનું મિત્રો વર્તમાન પ્રવાહ પૂછવામાં આવશે અને ગુજરાતી અને અંગ્રેજી જે મિત્રો 10 માર્કનું એટલે કે 5-5 ગુણનું પૂછવામાં આવશે. એ મળીને તમારું 90 માર્કનું મિત્રો ખાસ 90 માર્કનું તમારું પાર્ટ એ થયું. જ્યારે મિત્રો ભાગ 2 એટલે કે પાર્ટ બી 120 માર્કનું રહેશે, જે મિત્રો તમારું હેલ્થને લગતું રહેશે. 120 માર્ક શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના રહેશે. એમાં પણ મિત્રો તમને પૂછવામાં આવ્યું છે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કોર્સની મૂળભૂત બાબતો, એ મિત્રો 20 માર્કની પૂછવામાં આવશે. એમાં પણ કયા કયા ટોપિક પૂછવામાં આવ્યા છે એ પણ તમને જણાવી દઈએ કે જાહેર આરોગ્યના સિદ્ધાંત, સહાયક દેખરેખ અને મૂલ્યાંકન અને વાતચીત અને પરામર્શ, આરોગ્ય શિક્ષણ, સમુદાય અને જાગૃતિ, આ બધા જ ટોપિક પૂછવામાં આવશે. જ્યારે મિત્રો બીજા ક્રમે આવે તો 40 માર્કનું મિત્રો દેખરેખ અને ભૂમિકા એટલે કે મેલેરિયા દેખરેખ કાર્ય, પાણીજન્ય રોગ, કુટુંબ નિયોજન સંચાલન અને માહિતી, ક્લોરિનેશન, પાણીજન્ય રોગ પ્રવૃત્તિ, આ બધા જ મિત્રો ટોપિક પૂછાય છે. જેમાં મિત્રો ચેપી રોગ, બિનચેપી રોગ, પોષણ, નાની બીમારીઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, વૃદ્ધાવસ્થા અને ઉપસામક સંભાળ, આ મિત્રો આ બધું થઈને તમારું 40 માર્કમાં કેટલું 40 માર્કનું પૂછવામાં આવશે. જ્યારે મિત્રો 20 માર્કનું તમને પૂછવામાં આવશે સંચાલકીય ભૂમિકા, જેમાં મિત્રો અહેવાલો, રેકોર્ડ્સ, ટેકનોલોજી, અનેબલ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન અને આરોગ્ય વ્યવસ્થાપન માહિતી પ્રણાલી. ખાસ મિત્રો મેલેરિયા ક્ષેત્રે પ્રવૃત્તિ એ મળે મિત્રો 20 માર્કનું. અને 20 માર્કનું માતા અને બાળ આરોગ્ય અને રસીકરણ, એમાં માતા અને બાળ આરોગ્ય અસર કરતા પરિબળો, કુટુંબ કલ્યાણ અને કુટુંબ શિક્ષણ તથા વસ્તી વિષયક શિક્ષણ, પોષણ અને તથા પોષણ વિષયક શિક્ષણ, એ મિત્રો થઈને 20 માર્કનું. જ્યારે મિત્રો તમારું બીજા 20 માર્કનું આરોગ્ય વિષયક માહિતી શિક્ષણ અને તથા પ્રચાર, મિત્રો વિચાર વિનિમય કૌશલ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો, આરોગ્ય શિક્ષણ, આરોગ્ય વિષયક આંકડા, આ બધું જ મળીને તમારા 20 માર્ક થશે મિત્રો ખાસ. આમ મળીને મિત્રો તમારું પાર્ટ એ અને પાર્ટ બી બંને થઈને ખાસ મિત્રો 210 માર્કનું પેપર થશે. એટલે કે પાર્ટ એ 90 માર્ક પ્લસ 120 બરાબર 210 માર્કનું તમારું પેપર રહેશે ખાસ. અને મિત્રો તમને એ જણાવવાનું પણ કે નેગેટિવ માર્કિંગ પણ સિસ્ટમ રહેશે, એટલે મિત્રો ખાસ યાદ રાખવું. તો મિત્રો આ હતું આપણે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર 119 જગ્યા એનો અભ્યાસક્રમ તમને જણાવ્યો. તો ખાસ મિત્રો ટૂંક જ સમયમાં તમારી એક્ઝામ પણ યોજવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે, એટલે કે નવેમ્બરમાં તમારી એક્ઝામ પણ લઈ શકે છે. તો મિત્રો આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. તો જય હિન્દ મિત્રો.